હાર્દિક પટેલ બપોર બાદ ઉપવાસ પર બેસે એ પહેલા હાર્દિકે હોસ્પિટલમાંથી FB લાઈવ કર્યું, જેમાં હાર્દિકે સમર્થકોને પારણા માટે અપીલ કરી. હાર્દિક પટેલને બપોર બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવશે. હાર્દિકના પારણા મામલે આવતીકાલે પાટીદારોની વિવિધ સંસ્થાઓના આગેવાનોની બેઠક મળશે. આ બેઠકમાં હાર્દિક પટેલના પારણા અંગે ચર્ચા કરવામાં આવશે અને આગામી રણનીતિ મામલે પણ ચર્ચા કરવામાં આવશે. આ સંસ્થાઓ સરકાર સાથે પણ વાતચીત કરશે. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ હાર્દિક ફરીથી પોતાના નિવાસસ્થાને ફરી શકે છે. હાર્દિકના ઘરે મંડપનો સામાન ઉતારવામાં આવ્યો છે. ઉપવાસી છાવણી મોટી કરવાનું આયોજન કરાયું છે. હાર્દિકનો મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ હાર્દિક પટેલને SGVP હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી શકે છે, જે બાદ હાર્દિક ગ્રીનવુડ રિસોર્ટમાં આવેલા પોતાના ઘરે પરત ફરી શકે છે. તો સવારથી જ હાર્દિકના નિવાસસ્થાન ગ્રીનવુડ રિસોર્ટની બહાર પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓનો ગ્રીનવુડ રિસોર્ટની બહાર જમાવડો જોવા મળી રહ્યો છે. હાર્દિક પટેલના હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લેવા અંગેનો નિર્ણય આજે આવી જશે. આજે હાર્દિકનો મેડિકલ રિપોર્ટ આવશે, જે પરથી તબીબો તેને રજા આપવી કે નહીં તે અંગેનો નિર્ણય લેશે. ગઈકાલે હાર્દિકે તબીબોને ડિસ્ચાર્જ આપવા માટે વિનંતી કરી હતી, જો કે તબીબોએ હાર્દિકની તબિયતને લઈને મંજૂરી આપી ન હતી. ત્યારે આજે તેનો સ્વાસ્થ્ય રિપોર્ટ નોર્મલ આવશે તો તેને હોસ્પિટલમાંથી રજા મળશે. પાસના પૂર્વ કન્વીનર કેતન પટેલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પત્ર લખ્યો છે. પાટીદાર અનામત મુદ્દે લખેલા આ પત્રમાં કેતન પટેલે કોંગ્રેસ પર પાટીદાર સમાજના યુવાનોને ગુમરાહ કરવાનો આરોપ લગાવ્યો છે. કેતન પટેલે આરોપ લગાવ્યો છે કે ધારાસભ્યની ટિકિટની લાલચે યુવાનોને ભટકાવવામાં આવી રહ્યા છે. કેતન પટેલે કોંગ્રેસને શીખ આપી છે કે વિરોધ પક્ષ તરીકે વિકાસમાં સાથ આપો, ગુજરાતને બદનામ ન કરો. પાટણના ખોડિયાર માતાના મંદિરેથી પાટીદારોએ સદભાવના પગપાળા યાત્રા કાઢી છે. માતાજીના રથ સાથે પાટણથી પગપાળા યાત્રા શરૂ કરવામાં આવી છે. આ યાત્રા ઊંઝામાં આવેલા ઉમિયા માતાના ધામ પહોંચશે. આ યાત્રાનું સમગ્ર આયોજન પાટીદાર એકતા સમિતિ તેમજ પાસ સમિતિએ કર્યું છે. હાર્દિક પટેલના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે ખેડૂતોને તેમના હક મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. આ યાત્રામાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો અને અન્ય સમાજના લોકો પણ જોડાયા છે. પાટણના ખોડિયાર માતાના મંદિરેથી પાટીદારોએ સદભાવના પગપાળા યાત્રા કાઢી છે. માતાજીના રથ સાથે પાટણથી પગપાળા યાત્રા શરૂ કરવામાં આવી છે. આ યાત્રા ઊંઝામાં આવેલા ઉમિયા માતાના ધામ પહોંચશે. આ યાત્રાનું સમગ્ર આયોજન પાટીદાર એકતા સમિતિ તેમજ પાસ સમિતિએ કર્યું છે. સુરતના પૂણા વિસ્તારમાં ટેક્સટાઇલ વિભાગના કર્મચારીઓએ હોબાળો મચાવ્યો. મોટી સંખ્યામાં કારીગરોનું ટોળું પૂણા વિસ્તારમાં ધસી આવ્યું હતું અને રવિવારની રજા ન મળતી હોવાને પગલે રોષ ઠાલવ્યો હતો. ભવાની ઇન્ડસ્ટ્રીઝમાં મોટી સંખ્યામાં કારીગરો કારખાના બંધ કરાવવા નીકળ્યા હતા અને પથ્થરમારો પણ કર્યો હતો. એટલું જ નહીં, દુકાનોના કાચ પણ તોડી નાખ્યા હતા, જેને પગલે તાત્કાલિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તોડફોડની ઘટનાની જાણ થતાં જ પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તોડફોડ કરનાર લોકોની અટકાયત કરી હતી. તંગદિલી પર માંડ પોલીસે કાબુ મેળવ્યો હતો. જોકે શાંતિ જાળવી રાખવા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પૂણા વિસ્તારમાં ગોઠવવામાં આવ્યો છે. તો ભવાની ઇન્ડસ્ટ્રીઝમાં કારીગરો દ્વારા કારખાના બંધ કરાવાતા એમ્બ્રોઇડરીના કારખાના માલિકોમાં ભય ફેલાયો હતો અને કારખાનાના માલિકો મંત્રીની ઓફિસે પહોંચી ગયા હતા. કુમારભાઈ કાનાણીની ઓફિસે મોટી સંખ્યામાં લોકો રજૂઆત કરવા અને પોલીસ પ્રોટેક્શન માટે પહોંચ્યા હતા. સુરતના કતારગામ વિજયનગરમાં આવેલી હીરા વેપારીની ઓફિસમાં તસ્કરો ત્રાટક્યા હતા. ઓફિસના શટરનું તાળું તોડી અંદર ત્રાટકેલા તસ્કરોએ રૂપિયા 17.16 લાખના હીરાનો માલ અને રોકડા 38,000 મળી કુલ રૂપિયા 17.54 લાખની મત્તાની ચોરી કરીને નાસી ગયા છે અને પોલીસ દોડતી થઈ ગઈ છે. પાલનપુરમાં ઇન્ડિયન બેંકનું એટીએમ તોડી તસ્કરો 16,000 રૂપિયાની ઉઠાંતરી કરનારની પોલીસે ધરપકડ કરી છે. શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી પૂછપરછ કરતા આરોપીએ એટીએમમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી છે.
ઉઠાંતરી કરતી ટાબરિયા ગેંગ ફરીથી સક્રિય થઈ છે. મહેસાણાના બહુચરાજીમાં એક દુકાનમાંથી એક ટાબરિયાએ રોકડ ભરેલા પર્સની ઉઠાંતરી કરી. ₹1.5 લાખ રોકડ ભરેલ પર્સની ચોરી કરીને ટાબરિયો ફરાર થઈ ગયો. પર્સમાં રહેલી બેંકની પાસબુક, ચેકબુક સહિત રોકડની ચોરી થઈ ગઈ છે. જોકે ચોરીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. ત્યારે પોલીસે સીસીટીવીના આધારે કાર્યવાહી હાથ ધરી છે. તો આ તરફ વ્યારામાં વેર 2 કોલોની ગેટ પાસેથી મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતદેહ કોઈ અજાણ્યા ઈસમનો છે. પોલીસ આ અજાણી લાશ અંગે વધુ તપાસ હાથ ધરી છે. સુરતના અમરોલીમાં 1.5 વર્ષ પહેલા થયેલી હત્યાનો આરોપી ઝડપાઈ ગયો છે. પોલીસે હત્યાના આરોપમાં લાલુ જાલિમ ગેંગના રાજ નામના આરોપીની ધરપકડ કરી છે. સુરતમાં નિસંતાન પરિણીતા સાથે દુષ્કર્મ કરવાના કેસમાં સુરત પોલીસે આરોપી ડોક્ટર પ્રફુલ્લ દોશીની શનિવારે ધરપકડ કરી છે. હાલ પોલીસ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે. શનિવારે બપોરે એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ આરોપી ડોક્ટર પ્રફુલ્લ દોશી નાટકીય રીતે પોલીસના શરણે આવ્યો હતો. સુરેન્દ્રનગરમાં કાર અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. લીંબડી અમદાવાદ હાઈવે પર કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. તો આ અકસ્માતમાં 10 થી વધુ મહિલા, પુરુષ અને બાળકોને ઈજા થઈ છે. તમામ ઘાયલોને લીંબડી હોસ્પિટલ ખસેડાયા છે. સુરેન્દ્રનગરમાં લીંબડી રાજકોટ હાઈવે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો. 3 ટ્રકો એકબીજા સાથે અથડાઈ ગઈ. ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત થયું છે તો 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતને પગલે ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થઈ હતી. જામનગર પૂર્વ સાંસદના પૌત્રને અકસ્માત નડ્યો છે. ચંદ્રેશ પટેલના પૌત્રને અકસ્માત નડ્યો છે. ત્યારે પૂર્વ સાંસદના પુત્રવધુએ પોતાના ઉપર હુમલો થયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સમગ્ર ગુજરાતમાં પેટ્રોલ ₹80 પહોંચ્યું છે. ત્યારે આજે પણ પેટ્રોલ ડીઝલમાં ભડકો થયો છે. સામાન્ય જનતાને કોઈ જ રાહત નથી મળી. અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલમાં શુક્રવારથી 2 દિવસ માટે પ્રભાત 2018નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 1300 જેટલા બાળકોએ વિવિધ વિષયો પર અલગ અલગ મોડેલ તૈયાર કર્યા. બાળકોના આ ઇનોવેશનને જોઈને શિક્ષકો પણ આશ્ચર્યચકિત રહી ગયા. શાળામાં આયોજિત આ ઇવેન્ટમાં અમદાવાદના શહેરને વધુમાં વધુ સારું બનાવવા માટે એએમસીના ટ્રાફિક ડ્રાઈવ અંગે પણ બાળકોને માહિતી આપવામાં આવી હતી. તો આ સાથે જ આરોગ્ય અને પર્યાવરણ જેવા મુદ્દાઓ અંગે શું કરવું જોઈએ તે અંગે પણ માહિતી આપવામાં આવી. મોરબીની અમીષા રાજે યુટ્યુબમાં ઓનલાઈન ગરબાનો વિડીયો મૂક્યો છે. જેમાં તે ગરબાના બેઝિક સ્ટેપ્સ બતાવી રહી છે. આ વિડીયોને સારો એવો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. લોકોએ ઓનલાઈન ગરબા શીખવાડવાના તેના આ પ્રયાસને આવકાર્યો છે. વડોદરાથી અલીરાજપુર સુધી હવે નવી ટ્રેન દોડશે. આ નવી ટ્રેનનું નવનિર્મિત રેલવે ટ્રેક પર ટેસ્ટિંગ કરવામાં આવ્યું. તેમજ આદિવાસીઓ દ્વારા ઢોલ નગારા સાથે રેલવે એન્જિનનું સ્વાગત કરાયું. વલસાડના તિથલ નજીક આવેલા મોટા સુવાડાના દરિયા કિનારે એક વિશાળ દરિયાઈ કાચબો મળી આવ્યો. દરિયામાં ભરતી ઉતરી ગયા બાદ આ કાચબો દરિયા કિનારે જોવા મળ્યો હતો. જેથી તેને જોવા માટે અનેક લોકો આવ્યા હતા. કાચબાના શરીરમાંથી કોઈ હલચલ ન થતા લોકોએ કાચબો જીવિત જ છે કે મૃત પામેલો છે એ જાણવાના પ્રયાસ કર્યા હતા. આ કાચબો મૃત હોવાનું જાણવા મળ્યું હતું. આ કાચબો દુર્લભ ગણાતી ઓલિવ રીડલી ટર્ટલ જાતિનો હતો. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ઘટાડો થઈ રહ્યો છે. મધ્યપ્રદેશમાંથી પાણીની આવક ઘટતા સપાટી ઘટી ગઈ છે. પાણીની આવક માત્ર 7076 ક્યુસેક અને જાવક 10272 ક્યુસેક છે. જેથી ડેમમાં 24 કલાકે 4 સેન્ટીમીટરનો ઘટાડો થાય છે. હાલ નર્મદા ડેમની સપાટી 124.46 મીટર પર પહોંચી ગઈ છે. ડેમમાં 2026 એમસીએમ લાઇવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. સૌની યોજના થકી અન્ય ડેમમાં પાણી ભરવાનું શરૂ કરાતા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. આજે શ્રાવણ માસનો અંતિમ દિવસ છે. ત્યારે સોમનાથ મહાદેવના મંદિરમાં વહેલી સવારથી ભક્તોની ભીડ ઉમટી પડી હતી અને સવારથી જ આરતીના દર્શનનો લાભ લીધો હતો. શ્રાવણ માસનો છેલ્લો દિવસ હોવાથી સમગ્ર પ્રભાસ ક્ષેત્ર શિવમય બન્યું હતું અને હર હર મહાદેવના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. અમદાવાદના સેટેલાઇટમાં સોમેશ્વર મહાદેવમાં 1.25 લાખ રુદ્રાક્ષના શિવલિંગ બનાવવામાં આવ્યા છે.
ત્યારે ભક્તોએ મોટી સંખ્યામાં તેના દર્શન કર્યા છે. આજે શ્રાવણના અંતિમ દિવસે 15 કિલો ચાંદીના આભૂષણોથી ભગવાનને શ્રૃંગાર કરવામાં આવ્યો છે, જેના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી. ભાવનગરમાં શ્રાવણના અંતિમ દિવસે દર વર્ષે કોળિયાક ભાદરવી અમાસનો મેળો ભરાય છે. આ વર્ષે મેળામાં મોટા પ્રમાણમાં જનમેદની ઉમટી છે, ત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પાંડવો સ્થાપિત નિષ્કલંક મહાદેવના દર્શને લાખો ભક્તોની ભીડ ઉમટી પડી છે. પંચમહાલના જાંબુઘોડાના ઝંડ હનુમાન મંદિરે શ્રાવણ માસના છેલ્લા શનિવારે ભક્તજનોની ભારે ભીડ જોવા મળી હતી. ટ્રાફિકને અંકુશમાં લેવા માટે શ્રદ્ધાળુઓને મંદિરથી 3 કિલોમીટર દૂર વાહન પાર્ક કરવા માટે સૂચન કરાયું હતું. છોટાઉદેપુરના તાલુકા પ્રમુખ તેમની કાર સાથે મંદિરના દ્વાર સુધી આવી ગયા હતા. આ અંગેનો વીડિયો પણ વાયરલ થયો છે. છોટાઉદેપુરના તાલુકા પ્રમુખે તેમને વીઆઈપી ગણાવીને મંદિર સુધી વાહન લઈ જતા લોકોમાં નારાજગી જોવા મળી હતી. ભાજપની રાષ્ટ્રીય કાર્યકારીણી બેઠકનો આજે બીજો દિવસ છે, જેમાં આર્થિક અને રાજનીતિક પ્રસ્તાવ લાવવામાં આવશે. આજની બેઠકમાં પીએમ મોદી ભાષણ આપશે, જેમાં લોકસભા ચૂંટણી માટેની રણનીતિ તૈયાર કરાશે. ગઈકાલની બેઠકમાં અમિત શાહે પાર્ટીને લોકસભા ચૂંટણીમાં લાગી જવા માટે કહ્યું હતું, તો સાથે જ આશાવાદ વ્યક્ત કર્યો કે 2014 કરતાં પણ મોટી બહુમતીથી 2019ની ચૂંટણી ભાજપ જીતશે, અને તે પણ દેશના સૌથી લોકપ્રિય નેતા મોદીના ચહેરા પર. લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજનની એક્ટિવા પર બેસીને જતી તસવીર સામે આવી છે. એક્ટિવા પર બેસીને સુમિત્રા મહાજન લોકોની વચ્ચે નીકળ્યા હતા. ઇન્દોર કોર્પોરેશનના અધિકારીના સ્કૂટર પાછળ બેસીને સુમિત્રા મહાજન નીકળ્યા હતા. આ તસવીરમાં ટ્રાફિકના નિયમો તૂટતા દેખાયા. અધિકારી કે સુમિત્રા મહાજન બંનેમાંથી કોઈએ પણ હેલ્મેટ પહેરેલું ન હતું, અને સુરક્ષા કર્મીઓ વાહન પાછળ દોડતા રહ્યા. ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યપ્રધાન દિનેશ શર્માએ કહ્યું છે કે SC/ST એક્ટમાં કરવામાં આવેલા સુધારા સામે જે વિરોધ થઈ રહ્યા છે તે રાજકીય છે. વિકાસની સામે સમાજ વિભાજનની રાજનીતિ ચાલશે નહીં. દેશમાં ભાજપની તાકાત વધી રહી છે, જેના લીધે મહાગઠબંધનમાં ડરનો માહોલ છે. મધ્યપ્રદેશના શિવપુરીમાં 8 કરોડના ખર્ચે બનેલો પુલ 3 મહિનામાં જ ધરાશાયી થઈ ગયો છે. કુનો નદી પર ગખરવાયા ગામ અને ઇન્દુખી ગામ વચ્ચે આ પુલ બનાવવામાં આવ્યો હતો. 29 મે 2018ના દિવસે નવનિર્મિત પુલનું લોકાર્પણ થયું હતું. નવનિર્મિત પુલ ધરાશાયી થતા પુલમાં વપરાયેલ સામાનની ગુણવત્તાનો અંદાજો લગાવી શકાય છે. હલકી ગુણવત્તાના સામાનથી બનેલા પુલને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠામાં અમીરગઢ નજીક ટ્રેનની ટક્કરે અજાણ્યા યુવકનું મોત થયું છે. આ ઘટના બાદ અમીરગઢ પોલીસ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી અને પોલીસે મૃતકના પરિવારજનોની શોધખોળ હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. છેલ્લા 3 દિવસથી લીલાવતી હોસ્પિટલમાં દાખલ થયેલ દિલીપ કુમારની તબિયતમાં ઘણો સુધારો થયો છે, પરંતુ સારવારની અસર ધીમી જોવા મળી રહી છે. દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારને છાતીમાં દુખાવો થતા અને ઇન્ફેક્શન થતા બુધવારે લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કેન્સર સામે ઝઝૂમતી સોનાલી બેન્દ્રેની સારવાર યુએસમાં ચાલી રહી છે, ત્યારે આ મુશ્કેલ સમયે તેને પોતાના ફ્રેન્ડ સર્કલનો ભરપૂર સાથ મળી રહ્યો છે, જેમાં ડિઝાઇનર સુઝેન ખાન અને એક્ટ્રેસ ગાયત્રી જોશી સામેલ છે. સુઝેન ખાને સોનાલી અને ગાયત્રી સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. અર્જુન કપૂર અને પરિણીતિ ચોપરાની ફિલ્મ નમસ્તે ઇંગ્લેન્ડનો ટ્રેલર ખૂબ જ ફેમસ થઈ રહ્યું છે. વધુમાં વધુ લોકો આ ફિલ્મના ટ્રેલરને યુટ્યુબ પર જોઈ રહ્યા છે. અત્યાર સુધી આ ફિલ્મના ટ્રેલરને 1.70 કરોડ વ્યૂ મળી ચૂક્યા છે. આ ફિલ્મ અક્ષય કેટરીના સ્ટારર ફિલ્મ નમસ્તે લંડનની સિક્વલ છે. મહારાષ્ટ્રના બીજેપી વિધાયકે સોનાલી બેન્દ્રેને આપેલ શ્રદ્ધાંજલિ બાદ સોનાલીના પતિ ગોલ્ડી બહેલે ટ્વીટ કર્યું અને જણાવ્યું કે બધાને અપીલ કરું છું કે